શીખવાડવામાં એવું આવે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, એવું નથી. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા છે, બધા ધર્મના ધર્મ પુસ્તકો અને આચાર્યો જે થયા એ સારા છે, એમણે સુંદર ઉપદેશ આપ્યો છે અને જે તે અનુયાયી પોતાના ધર્મના આચાર્યના ઉપદેશ અને પોતાના ધર્મના પુસ્તક એ અનુસાર પોતાનું જીવન ઘડે તો એક સારો માનવી થઈ શકે, સારો ભક્ત થઈ શકે અને પૃથ્વી છે એ સ્વર્ગ બને. આ બિન સાંપ્રદાયિકતાનો અર્થ છે. પણ આપણને ખોટું ઠસાવી દેવામાં આવ્યું ને એમાં ભણેલા હોય, મોટા શહેરમાં ભણેલા હોય, એવી સ્કૂલ કે કોલેજોમાં ભણ્યા હોય, એના પછી આ બધા વિચારો મોડર્ન વિચારોના શીર્ષક હેઠળ આવું બધું વિચારવા માંડે. શીખવાડવામાં એવું આવે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, એવું નથી. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા છે, બધા ધર્મના ધર્મ પુસ્તકો અને આચાર્યો જે થયા એ સારા છે, એમણે સુંદર ઉપદેશ આપ્યો છે અને જે તે અનુયાયી પોતાના ધર્મના આચાર્યના ઉપદેશ અને પોતાના ધર્મના પુસ્તક એ અનુસાર પોતાનું જીવન ઘડે તો એક સારો માનવી થઈ શકે, સારો ભક્ત થઈ શકે અને પૃથ્વી છે એ સ્વર્ગ બને. આ બિન સાંપ્રદાયિકતાનો અર્થ છે. પણ આપણને ખોટું ઠસાવી દેવામાં આવ્યું ને એમાં ભણેલા હોય, મોટા શહેરમાં ભણેલા હોય, એવી સ્કૂલ કે કોલેજોમાં ભણ્યા હોય, એના પછી આ બધા વિચારો મોડર્ન વિચારોના શીર્ષક હેઠળ આવું બધું વિચારવા માંડે.